બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। જિલ્લાના સરહદી પંથકમાં ધોધમાર વરસાદ પડતા શહેરી વિસ્તારમાં ભારે હાલાકી ઊભી થઈ। બાબરના મેઇન બજારમાં પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘૂસી જતા નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા। તો બીજી બાજુ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। ત્યારે બનાસકાંઠાના સરહદી પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પણ છવાઈ હતી। ત્યારે સરહદી બાબર સુઈગામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નોંધાયો। ત્યારે હવે ખેડૂતો કરી શકશે વાવણી। હીરાબેન બોલું છું। અંબિકા સોસાયટીમાં રહીએ છીએ। જલારામ મંદિર 1 કલાકથી વરસાદ ચાલુ છે। કેટલી વાર ફોન કર્યા પણ હજી સુધી કોઈ વહીવટદાર આવ્યા નથી પાલિકામાં। જાતે અમે ચેમ્બરો ખોલી પણ પાણી જતું નથી। આજ અમારા ઘરમાં પાણી છે, મારી દુકાનમાં પાણી છે। અમે ક્યારના બધાથી હાલાકી વેઠીએ છીએ પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। આ જો હજુ આ થોડી વાર અડધો કલાક વધારે વરસાદ રહેશે તો અમારા ઘરની અંદર પાણી ઘૂસશે તો કોણ જવાબદાર છે? તમે ફોન કર્યો તો નગરપાલિકા? મેં 3 વાર કર્યો। મારા